શ્રી રામ બધા મિત્રોને. તો મિત્રો જો આપણે કાલે જુવાર વાવી દીધી હતી આમાં, એટલે આપણે જો અત્યારમાં લાઇટ આવી જાય એટલે આપણે જો પાણી ચાલુ કરી દીધું છે. આપણે પહેલાં ઓલી કોર 2 કેરા ત્યાં પાઈ દીધા અને પછી આપણે તો ધોર્યો ને હરખો કરી નાખ્યો અને પાળિયું બાંધી દીધી. પછી આપણે જો આઈનકોથી એટલે નાકા ખોલવાશ ન કરવા એટલે આઈનકોથીને પાવાનું ચાલુ કરી દીધું. ને આ 2 કેરા છે એ અહીંથી નહીં પણ જો અહીંયા પાણી નીકળશે એટલે આ ધોરીએથી આપણે અહીં પાઈ દઈશું અહીંથી હરખું કરીને. ને આપણે જો પાણી અત્યારમાં ચાલુ કરી દીધું છે. એટલે આ જુવાર વાવી દીધી છે ને પછી જો ભીંડો છે ને ઓલી બાજુ ત્યાં મકાઈ વાવી છે. ને પછી આપણે જો ખડની અડતેવો તલકોર છે ને ત્યાં આવીને કરે મકાઈ વાવી દીધી છે કાલે આપણે એ વાવીને કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે અત્યારમાં જો પાણી ચાલુ કરી દીધું છે ને આપણે જો અત્યારમાં થોડુંક કામ વધારીને બેસી જશે. આપણે જો અત્યારમાં અહીંયા પાણી જો ચાલુ કર્યું હતું એટલે જો પાળી થોડીક ઓલી ટેફાવાળી હતી એટલે પાણી જો લીકેજ થતું હતું. અત્યારે ઓછું થઈ ગયું, મેં ધૂળ નાખી એટલે હમણાં વધારે થતું. એટલે જો આનકોર પાણી નીકળી ગયું બહાર. તો હું જો આનકોર હરખું કરતો હતો ને ત્યાં જો આપણે ફોન પડી ગયો પાણીમાં. અહીંયા ઊભો ફોન પડ્યો એટલે સીધો અડધો તો ખૂતી જ ગયો હતો અંદર. બધું પોસું છે ને એટલે જો એટલે આમાં મને કાંઈ ખબર નથી. આ જો વિડીયો બનાવું એ ફોન તે અહીંયા પડી ગયો હતો એટલે કાંઈ ખબર ન રહી મને. આ તો આ બધું હરખું કરીને આનકોર પાછો આવતો ને ત્યાં હું ફોન ભાળી ગયો. મને તો ખબર નથી કે અહીંયા ફોન પડી ગયો હતો. જો અહીંયા ગીસું અહીં તૂટી ગયું. મને ખબર નથી કે ભાઈ ક્યારે ફોન પડી ગયો. અડધો તો આમાં પાણીમાં અંદર ખૂતી ગયો હતો. અંદર વચ્ચે આનકોર સ્પીકરમાં ને ચાર્જિંગ કરવાનું જે આવે એમાં બધી ગારો ગીરી ગયો હતો, પાણી બધું ગીરી ગયું હતું. ફોન ત્યાં આખો પલળી ગયો હતો. ક્યારે પડી ગયો એ મને ખબર નથી. આ તો હું પછી ભાળી ગયો. આપણે જો અત્યારે થોડોક સાફ કરી નાખ્યો ને પછી જો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. ફોનને કાંઈ વાંધો નહીં થયો. ફોન આપણો વોટરપ્રૂફ છે એટલે કાંઈ વાંધો આવ્યો નથી. આપણો ફોન કાંઈ બહુ મોંઘો નથી છતાંય આપણો ફોન વોટરપ્રૂફ છે. ને આપણો ફોન ખાલી 15,000માં આવ્યો હતો. આપણો ફોન વિવોનો ફોન છે. ફોનને કાંઈ વાંધો નહીં થયો. જો પાણી જોઈ લો, ખાંધો એમાં જો આ બધું ધૂળવાળું છે એટલે બધું ભેગું છે. આમાં આપણો ફોન ઊભો પડ્યો એટલે અડધો તો અંદર ખૂતી જ ગયો હતો. તો એ આપણે ફોનને કંઈ વાંધો નહીં આવ્યો. આપણે અત્યારે સાફ કરી નાખ્યો છે. તો જો આપણે અહીંથી પાણી આવે છે. જો આપણે અહીં મસ્ત મજાનું મોટું કુંડું કરી નાખ્યું. આપણે પછી જો અહીં દોરીઓ કરીને અહીંથી બધું પાણી જાય. આની કરીએ તો જો આપણી જુવાર હતી એ જો ઘણી ખરી ઉગી ગઈ છે અને જે ઉગતી આવે છે. એકવાર પાય છે ને બીજી વાર આપણે પાવાની છે. જો આ બધી ઉગી ગઈ. જે નાની નાની છે એટલે બહુ દેખાતી નથી. જો જે ઉગતી આવે છે એટલે બીજી વાર આપણે એને પાવાની છે. આપણે જો આનકોર આ મકાઈ આપણે વાવી હતી. ઓલી કોર સવારમાં આપણે જો જુવાર વાવી હતી એમાં પાણી આપણે બધું પાઈ દીધું છે બધાય. ને આપણે જો આનકોર મકાઈ આનકોર ભીંડા અડતી હતી એમાં જો ચાલુ કર્યું છે. આપણે જો મોકા બધા બાંધી દીધા છે ને ધોરીઓ કમ્પ્લીટ કરીને પાણી જો ચાલુ કરી દીધું છે. પહેલાં જ પાળી આમ જો આટલો ભરાણો છે. જે આપણે ઓલી સાઈડ હોત મકાઈ વાવીશ ને આ વખતે જે બાકી છે આપણે જો આટલા કેરા છે એ પી જાય પછી આપણે એ બાજુ પાણી જવા દેવાનું એટલે ઇનકોર બધું પાઈ દેવાનું છે. મિત્રો જો આપણે આનકોર હેઠે શેઠે વ્યાય છે પાણી જો આગે જો હાલ્યું આવે છે. આપણે જો આનકોર આડા પાળિયા કર્યા હોય એ થોડાક અંધાડીને હરખા કરવા પડે એટલે એ વાત પી જાય ને થોડાક જો આવું બધું છેલ્લે જો હોય એ બધું હરખું કરવું પડે એટલે બધું પી જાય ને કમ્પ્લીટ થઈ જાય. તો આપણે જો હરખું કરવા પીએ છીએ આપણે જો હરખું કરવા આવી જાય છે. મિત્રો જો લાઇટ વહી ગઈ છે. જો આ કેરો થોડોક જ રહ્યો છે. બીજું બધું આપણે પાઈ દીધું. એ લાઇટ કાલે આવશે તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.